માં, ભૂતવાની માં, ગાતરમાં, મેળીમાં, ખોડિયારમાં. જો ખુશીન પપ્પાના તમારી બધાની દયાથી મસ્ત રિપોર્ટ સારા આવી ગયા છે. તો ખુશીન પપ્પાએ વેન કર્યું છે બહારનું ખાવાનું, પણ મેં બહાર ખાવાની ના પાડી. પણ એટલે બહારનું ખાવાનું એટલે કે એને બટેકા ભૂંગળા ખાવાનો શોખ હતો. મેં કીધું ઘરે બનાવી દઉં છું. તો પાવ પણ જો લઈ આવ્યા છે, પાવ લઈ આવ્યા છે, અને આ ભૂંગળા પણ લઈ આવ્યા છે. જો ભૂંગળા છે, તળ્યા નથી, તૈયાર લઈ આવ્યા છે. અને આ પણ ચટણી બનાવી છે, અને ઓલો એનો ગ્રેવી બટેકાનો મસાલો બનાવ્યો છે. હજી એમાં કેમ કે ઉમેરવાનું છે બધી વસ્તુ. ને આપણે ચટણીમાં કાંદા ઓલા કરવા પડે ને હાવ ઝીણી, તો એના માટે થઈને જરાક મિક્સર તો નથી, પણ આમાં ખસરી નાખું ને એટલે બહુ મસ્ત સ્વાદિષ્ટ વાળા થાય. તો અમે જો બનાવી છે પાવ બટેકા. કાલે વિડીયો નહોતો આવ્યો, કાલે વિડીયો નહીં આવ્યો, પણ આપણે દાખલમાં હતા ને બેટા, કાલે તો પણ રજા થઈ ગઈ હતી કે આપણે પણ થાક્યા પાક્યા નહોતા બનાવ્યા વિડીયો. એ માટે ટ્રેન છે જો હવે બનાવી હતી. અને તમારા બધાના ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. તે ખુશીન પપ્પાને સારો 1060 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. થઈ ગયા સારું થઈ જાય ભાઈ. સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. સારો મસ્ત આવ્યો છે બધાની દુઆથી. સબસ્ક્રાઇબ વાળા લાઈવમાં પણ હોય, અમારા આડોશી પાડોશી બેન દીકરીઓ બધી બધાની દુઆથી મસ્ત સારું થઈ ગયું. ખુશી ખુશી ને ખુશી છે. એક તો ઘરમાં ખુશી છે જ તે ખુશી બેન. આ ઘરની આ બટેકા ફોલવી, આ બટેકા ફોલી છે જો. એક બટેટું બનાવ્યું છે, હું ટેસ્ટ મારું છું, ફોલ્યું છે તો કેવું લાગે છે. હજી એમ કે એમાં ગ્રેવી બધું હજી મસાલો મેળ કરવાનો બાકી છે, સમજી જાય તો ખાવું મોડું. એટલે જો બનાવી છે. અને આજે ગયા હતા ચાલો તો કિંમત બધું તીખું મીઠું નાખવાનું જેવું માં બિચારા આવ્યા છે બેહવા, પણ અમે એને બટેકા ફોલવા બેહાડી દીધા છે એવું છે. ના તીખું તો માપે હારું કામ કરાવવા બિચારા બેહાડી દીધા માને. તીખું માપે. તો જો કાંદા ફોલતી જાવ ને આમ આખી બળે છે, રડાઈ જાય એમ થાય. તો હવે થોડુંક અમે બનાવી લેવી જમશું, ત્યારે તમને લોકોને હવે બની જાય પછી બતાવીએ. હા બની જાય પછી બતાવશું. જય માતાજી, જય ભૂત ભવાની માં, જય ભૂત ભવાની માં, જય ગાત્રમાં મેળીમાં. જો કે અમે બનાવતા હતા એ તમને વિડીયો બતાવ્યો હતો, પણ એ તૈયાર નહોતું થયું એટલે થોડીક લોક કરી નાખ્યો હતો. તો જો બની ગયું છે. આ બટેકા પણ બનાવ્યા છે, આ પણ મોડા થોડાક બનાવ્યા છે. આજે થોડાક બીમાર છે કે નહીં એટલા માટે તીખા નથી બનાવ્યા. અને આ પુલાવ ભાત બનાવ્યો છે. અમારે છૂટો નથી થયો, ગામડાનો હોય ને એવો થયો છે બાપા. હો બધાને કહી મરચી બરસી ટમેટા ડુંગળી મરચા શિમલા નાખી. અને આ તીખી ખાવી તો ચટણી છે સાઈડમાં, અને આ પાવ પણ છે, ને આપણે આંબલીની ડુંગળીની અને ધાણા ઝીણું ખાંડ ને નાખીને ચટણી બનાવેલી છે. પાવમાં કોકને એમ કે પલાળીને ખાવું હોય ને આ પણ ભૂંગળા છે. તો અમારે આ વેરી ટાઈમે બનાવીએ છીએ ગામડા જેવી મોસમ તો મોસમ ને સિટીની મોસમ તો સિટીની મોસમ અમે બનાવી છે. પણ બહારનું એને ખાવા નહોતા દેવા. આજે એને વેન ઉપાડ્યું હતું મારે ભૂંગળા બટેકા ખાવા છે, ઘરે બનાવી દઈશું તમને. તમે જમજો, તમે તારે આરામ કરો તમે. હવે જો જમીને આરામ કરશે ને દવા લઈ લે. પાવ 2 ડઝન છે, પાવ છે 2 ડઝન છે. આમ આજુબાજુ છે કાશે ભાઈ, આજુબાજુ છે. અને આ પણ ભૂંગળા છે. અત્યારે સબસ્ક્રાઇબ થઈ ગયા છે ને થોડાક વધારે, એટલે તારા પપ્પાને ખુશી આવી હતી કે બધાને થોડાક મારે જમાડવું છે. તું તો હમણાં લેશનમાં પડી ગઈ, શું આવે છે? તો આજે જો અમે જમવા હમણાં બેસ્યું. હવે બધા હવે તમે બધા ખાલી જોઈને આનંદ લેશો, કઈ જમવા તો આવી શકશો નહીં કઈ. અમે બધા જમી લઈ. એને તીખી નથી આપવાની. ખુશી પપ્પાને બહુ તીખું ભાવે પણ એને નથી કીધું ને મેં. અને આ પણ સેવ લાવ્યા છે ગાંઠિયા, કેમ કે આજે થોડું મોડું થઈ ગયું. ઓલા કરકડા ગાડિયા ધન આવે ને એ ગાંઠિયા નાખી તો મીઠા લાગે.
એ મોટી આજ દુકાન મોટી થઈ ગઈ હતી બંધ તો અમે નથી લાવ્યા તે સેવ આલુ સેવ લીધી છે. તો હવે અમે શરૂઆત કરશું જમવાનું પીરસવાનું કાઢીએ અમે પહેલા તો હું કાઢશું ચટણી બટેટા પેલા કુટીબેન ને ખુશીબેનને હું આપું બોલો ખુશીબેન ભાત અને ખુશીબેન આનું અંદરનું તત્વ નથી લેતા ભાત પીવું લઈએ જાન બેટા આ તો હલાવા જેવું નથી કે આમાં જામો થઈ ગયો છે જામ થઈ ગયું છે આ તો બધું આ જો વાસણની ખાટલીમાં છે ડોયો લેતી આય ખાલી ડોયો વાસણની ખાટલીમાં છે ને બસ આ ચટણીમાં છે બસ એક પાવ ભૂંગળા આપી દઉં આપી દે એટલે કોથમીર દઈ દે ને આ લ્યો પાવ દઈ દઉં હો પછી પેક કરજો બધા લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો બધાય આ લ્યો અને અમારે એક ભાકુ બેન છે ભાણાભાઈ છે બેન છે એને પણ અમારે કીધું છે અમારે સબસ્ક્રાઇબ વધી ગયા છે ને તો અમે ખુશીથી એક જ જમવાનું માનકી છે અમારે હા એક અમારી ભાકુ છે ને એક અમારી ધરમની બેનની ભાકુ છે બે ધરમની બેન ની એક જ બાકુ છે હા ભાત નાખી દઉં બધા કાઢા કુટીમાં કર બેન વાંધો નહીં કાઢી દે ભાઈ લે જય માતાજી કા બેન જય માતાજી. લે ભાકુ તો અમારી કુંવર કે બે બેઠી છે લીધા બટેકા આપી દઉં અને હાલો ભૂંગળા બટેટા ખાવા. ભાવનગરના પ્રખ્યાત હે ચટણી ઓછી ખાજો નકર સવારમાં કાકી આવે કામ થઈ જાય તમને તો દેવાની જ નથી ઠામુકી નથી આપવાની તમને રેવા તો. દે ને ભાઈ ના રે ના જરૂરી છે તમને તો ઠામુકી નથી દેવાની આ તો તમે હેન કર્યું ને એટલે ભૂંગળા બટેટાનું કર્યું અને થોડાક ભાત તે કર્યા અને હવે ભાગો થાળી લઈને બેટા ડબ્બા ઉપર છે ઘોડાની બાજુમાં છો ત્યાં છે આ થાળી ફોટો લઈ લેશે ભાઈ આ સાઈફાઈ નું છે ફોટો લઈ લેશે થાળીમાં હો તારે પીરસવામાં મૂકવો પડશે ને આગળ આગળ મૂકવો પડે પતરાવટ હું બેટા બોલ જય માતાજી સાહેબ મેળીમાં હાલો બધા જમવા છો હવે અમે જમશું એટલે હવે જય માતાજી કરી દઉં છું બધાને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ખુશી. એવા ખુશીબેન ને કયો આવડશે ને સારું બોલતા બોલ. ઈ તો એની મોસમ પકડી ગઈ છે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.